કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ, ઘણા ટાઈમ પછી પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને. છેલ્લે આપણે ઈસવીસન પૂર્વે દિવાળી પહેલાં ચર્ચા કરી હતી ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં, બરોબર? શેની ચર્ચા કરી હતી? તો કે માઇક્રોસ્કોપની. આઈ હોપ કે તમારા બધાની દિવાળી સારી ગઈ હશે અને નવું વર્ષ પણ બહુ સારું જતું હશે. જે સ્કૂલ ખુલવાની એક નાનકડી એવી આશા હતી એ પણ અત્યારે હણાઈ ગઈ છે, બરોબર? એટલે ઓનલાઈન જ આપણે કન્ટિન્યુ કરશું. અને છેલ્લે આપણે વાત કરી હતી ટેલિસ્કોપની, છેલ્લે આપણે વાત કરી હતી માઇક્રોસ્કોપની, અને હવે આપણે વાત કરવાના છીએ ટેલિસ્કોપની, બરોબર? પ્રકાશીય ઉપકરણમાં બીજું ઉપકરણ છે ટેલિસ્કોપ. હવે આપણે બધા જાણીએ જ છીએ અને જોયું જ હશે કે ખૂબ જ દૂર રહેલા વસ્તુઓનું અવલોકન કરવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. હવે ટેલિસ્કોપ છે એમાં પણ જેમ માઇક્રોસ્કોપમાં હતું એમ જ એક ઓબ્જેક્ટિવ લેન્સ હશે અને એક આઈપીસ લેન્સ હશે, બરોબર? બે લેન્સનો જ ઉપયોગ કરી અને આપણે ફાઇનલ પ્રતિબિંબ મેળવવાના છીએ. માઇક્રોસ્કોપમાં કઈ રીતે આખી ઘટના બને છે, કઈ રીતે પ્રતિબિંબ રચાય છે, એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે વાત કરશું ટેલિસ્કોપની. હવે તમને ખબર જ છે કે આપણાથી હજારો પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ સ્ટાર છે તો એ સાઇઝમાં આપણાથી બહુ વધારે છે, મોટો છે, બરોબર? એની સાઇઝ એ આપણાથી બહુ વધારે મોટી છે, પણ છતાંય આપણને એ ખૂબ જ સૂક્ષ્મ લાગે છે. શું કામે? તો કે એ આપણાથી ખૂબ જ દૂર રહેલો છે. એટલે જે વસ્તુ આપણાથી દૂર હશે એ આપણને નાની લાગશે સાઇઝમાં. શું કામે? તો કે ધારો કે આપણાથી એક સ્ટાર છે એ ખૂબ જ દૂર છે. હવે બધી જ દિશામાં 360 ડિગ્રીમાં બધી જ દિશામાં પ્રકાશ ફેંકતો હશે બધી બાજુ, બરોબર? કારણ કે એ પ્રકાશનો સ્ત્રોત છે એવું આપણે માનીએ. તો અહીંયા રહેલી આપણી આંખ, પૃથ્વી ઉપર રહેલી આપણી આંખ એ અવલોકન કરશે જ્યારે આ સ્ટારનું, બરોબર? ત્યારે એમાંથી ખૂબ જ ઓછો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશશે. બાકીનો મેજોરિટી પ્રકાશ એ આપણી આંખ છે એ મિસ કરી જશે. એટલા માટે થઈને આપણી આંખમાં, રેટિનામાં એક ખૂબ જ નાનું પ્રતિબિંબ રચાશે. એટલે આપણને એ સ્ટાર છે એ ખૂબ જ નાનો લાગશે. શું કામે? તો કે એ ખૂબ જ દૂર રહેલો છે એટલા માટે. હવે ખરેખર આપણને ખબર છે કે એની સાઇઝ બહુ વધારે છે, પણ આપણી આંખ સાથે આ સ્ટારમાંથી આવતા પ્રકાશે રચેલો ખૂણો ખૂબ જ નાનો હોય છે. હવે જો આ જ ખૂણો કોઈ કારણોસર અથવા કોઈ ટેકનિકથી આપણે મોટો બનાવી દઈએ તો એ જ વસ્તુ આપણને મોટી દેખાશે. અથવા આપણને ખબર છે કે જેમ વસ્તુ નજીક આવતી જશે એમ એ ખૂણો મોટો થતો જશે. તો અહીંયા થશે શું કે ટેલિસ્કોપ છે ને એ ખૂબ જ દૂર રહેલી વસ્તુનું નજીક પ્રતિબિંબ રચશે, જેથી કરીને આપણને એ વસ્તુ મોટી દેખાશે. તમને યાદ હોય ને તો આપણે આવી કંઈક ચર્ચા કરી હતી કે અહીંયા આપણી આંખ છે અવલોકન કરે છે, બરોબર? તો આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ છે એ અહીંયા ખૂણો રચશે કંઈક, ધારો કે થીટા. હવે જો એ જ વસ્તુને હું નજીક લઈ આવું, ઊંચાઈ સરખી જ છે, પણ એ જ વસ્તુને હું નજીક લઈ આવું તો આપણી આંખ પાસે રચાતો ખૂણો મોટો થઈ જાય. હવે આપણી આંખ પાસે રચાતો ખૂણો મોટો થઈ જાય તો પાછળ રેટિના ઉપર રચાતું પ્રતિબિંબ પણ મોટું થઈ જાય, બરોબર? અહીંયા થીટા વધી ગયું, બરોબર? થીટા વધી ગયું ને, અહીંયા જો ખૂણો વધી ગયો તો એ જ રીતે પાછળ પ્રતિબિંબ રચશે, એ પણ મોટું થઈ જશે. એટલે કે આપણને વસ્તુ મોટી દેખાશે. તો અહીંયા એ જ વસ્તુ થશે કે ખૂબ જ દૂર રહેલી વસ્તુ છે ને એનું પ્રતિબિંબ એ નજીક રચશે. નજીક એટલે સાવ એકદમ નજીક નહીં, પણ આ જે બહુ જ દૂર છે, આપણે વાત કરી કે કોઈ સ્ટારની વાત કરીએ આપણે, જે હજારો પ્રકાશ વર્ષ દૂર છે એનાથી થોડુંક નજીક રચે તો આપણને જે વસ્તુ એકદમ ઇત્તુસેમ બિંદુ જ દેખાય છે એના કરતાં થોડીક મોટી દેખાશે. પણ એ પ્રતિબિંબ તો હજી પણ ખૂબ જ દૂર જ રચાતું હશે, બરોબર? તો એ રીતે આ પ્રતિબિંબની ઊંચાઈ નથી વધારતું, પણ પ્રતિબિંબ નજીક લઈ આવે છે જેથી કરીને આપણને પ્રતિબિંબ મોટું દેખાય છે. એનો મતલબ ટેલિસ્કોપ એક સિંગલ લાઇનમાં કેવું હોય ને તો ટેલિસ્કોપ શું કરે ખબર છે? ટેલિસ્કોપ જે વસ્તુ સાથે આંખે રચેલો ખૂણો હોય ને એના કરતાં પ્રતિબિંબ એ રીતે રચે કે પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો મોટો થાય. પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો મોટો રચાય,
જેથી કરીને આપણને એ વસ્તુ મોટી દેખાય. જે ખૂબ જ દૂર રહેલી છે, એકદમ નાની દેખાય છે, સ્પષ્ટ નથી દેખાતી, એ જ વસ્તુ આપણને સ્પષ્ટ અને મોટી દેખાશે. બરોબર? તો આપણે વાત કરી એમ કે જેમ માઇક્રોસ્કોપમાં બે લેન્સનો ઉપયોગ થતો હતો, આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની વાત કરી, બરોબર, ત્યારે આપણે બે લેન્સવાળા માઇક્રોસ્કોપની વાત કરી, જેમાં એક હતો ઓબ્જેક્ટિવ લેન્સ અને બીજો હતો આઈપીસ લેન્સ. તો અહીંયા પણ એવું જ કંઈક થશે અને એની રચના કઈ રીતે છે એની ચર્ચા આપણે કરીએ. તો કે આ કેસમાં જે વસ્તુ છે ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે હશે? તો કે ઓબ્જેક્ટિવ પીસથી અનંત અંતરે હશે. તમે સિમ્પલ આપણે ટેલિસ્કોપ જોયું હોય તો એ આ રીતે જોયું હશે. આમ વચ્ચે ઘણા બધા આમ સ્ટેપ હોય, એવું બધું તમે જોયું હોય, આ રીતે આમ જોતા હોય. બરોબર? અથવા તમે આપણે બાયનોક્યુલરની વાત કરીએ તો બાયનોક્યુલરમાં પણ આગળ જતા જે લેન્સ હોય ને, અહીંયા એ મોટું હશે, આંખ પાસેની જે જગ્યા હશે ને એ નાની હશે. બરોબર? તો આ કેસમાં જે મેં તમને ઓલરેડી કહી દીધું, એક હિન્ટ આપી દીધી. પેલા કેસમાં શું થતું હતું માઇક્રોસ્કોપમાં, કે જ્યાં વસ્તુ હતી ને ત્યાં આપણે ઓછી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ વાપરતા હતા, અને જ્યાં આંખ રાખતા હતા ને ત્યાં આપણે વધારે કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ રાખતા હતા. થતું હતું આવું. બરોબર? કારણ કે વસ્તુ ખૂબ જ સૂક્ષ્મ હતી, આપણે એનું પ્રતિબિંબ મોટું જોતું હતું. વસ્તુ ખૂબ જ સૂક્ષ્મ હતી અને આપણે એનું પ્રતિબિંબ મોટું જોતું હતું. હવે આનાથી એક્ઝેક્ટ ઊંધું, વસ્તુ ખૂબ જ મોટી છે પણ તકલીફ એ છે કે ખૂબ જ દૂર છે. તો એના માટે શું કરવામાં આવશે ખબર છે? એના માટે આપણે આઈપીસને મોટું નહીં રાખીએ, પણ ઓબ્જેક્ટિવ પીસને મોટું રાખશું. જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એને આપણે ખૂબ જ મોટો રાખશું. આપણી મુખ્ય અક્ષ. હવે થશે શું? તો કે આ રીતે આપણે ટેલિસ્કોપથી જોઈએ છીએ. બરોબર? ખૂબ જ દૂર રહેલી વસ્તુને આપણે જોઈએ છીએ. તો ખૂબ જ દૂર રહેલી વસ્તુ, એનો મતલબ એમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હશે. આપણે કહીએ ને કે ખૂબ જ દૂર રહેલી વસ્તુમાંથી આવતો પ્રકાશ છે ઓલમોસ્ટ સમાંતર હોય, કારણ કે આપણે એવું ધારીએ છીએ કે અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણ છે અથવા કિરણાવલી છે, કિરણ પુંજ જે કહીએ, જેમાં ઘણા બધા કિરણો હોય, એ બધા એકબીજાને કેવા હોય? સમાંતર હોય. તો ધારો કે અહીંયા સમાંતર પ્રકાશના કિરણો ખૂબ જ દૂર રહેલા કોઈ સ્ટારમાંથી અહીંયા પ્રવેશે છે. આવું થાય છે. તો શું થશે? તો કે આવા કેસમાં જો સમાંતર, આપણે આવી રીતે પણ વિચારી શકીએ, બરોબર, કે સમાંતર પ્રકાશના કિરણો છે એ આવે છે અને એ પ્રતિબિંબ ક્યાં રચશે? તો કે એ પ્રતિબિંબ રચશે આ રીતે ગૌણ મુખ્ય કેન્દ્ર પર. આ લેન્સના ગૌણ મુખ્ય કેન્દ્ર પર, દ્વિતીય ફોકસ ઉપર એ પ્રતિબિંબ રચશે. પણ આમાં શું થશે ખબર છે? આમાં આંખ સાથે રચાતો અથવા લેન્સ સાથે રચાતો ખૂણો 0 થઈ જશે. એટલા માટે થઈને આપણે થોડાક પ્રકાશના કિરણો આ રીતે લીધા, જેથી કરીને આ શું થશે? તો કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે, તો અહીંયા રચાતો ખૂણો, આને આપણે આલ્ફા લઈએ, તો આ પણ આલ્ફા થશે. બરોબર? હવે થશે શું? તો કે જે અનંત અંતરેથી અથવા સમાંતર પ્રકાશના કિરણો આવે છે, ખૂબ જ દૂર રહેલી વસ્તુમાંથી સમાંતર પ્રકાશના કિરણો આવે છે, એ પ્રતિબિંબ ક્યાં રચશે? તો કે ગૌણ મુખ્ય કેન્દ્ર પર. એનો મતલબ આ રીતે પ્રકાશના કિરણો અહીંયા પ્રતિબિંબ રચશે. જે કેટલા અંતરે હશે? તો કે જે આ લેન્સની, આપણો ઓબ્જેક્ટિવ પીસ છે ને, એટલે કે ઓબ્જેક્ટિવ પીસની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. પેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? તો કે આ પેલો લેન્સ છે ને, જે ઓબ્જેક્ટિવ લેન્સ જેને આપણે કહીએ છીએ, એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે રચાશે. પ્રતિબિંબ કેવું હશે? તો કે વાસ્તવિક હશે, ઉલટું હશે અને નાનું હશે.
સાઈઝમાં કેવું હશે? નાનું હશે, બરોબર. હવે આમાંથી શું થશે તો કે આપણે અહીંયા આ જે પ્રતિબિંબ રચાય છે ને FO જેટલા અંતરે, પેલા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી FO જેટલા અંતરે પ્રતિબિંબ રચાય છે ને, એ FO અંતર આપણે એ રીતે સેટ કરશું કે એ જે બીજો લેન્સ છે ને, જે બીજો લેન્સ, એ બીજા લેન્સ માટે આ અંતર F, આ આઈપીસ છે, અહીંયા આંખ હશે, બરોબર, અહીંથી અવલોકન કરતું હશે આંખ, આ FE જેટલું અંતર થાય. આ કેટલું અંતર થાય? FE. એનો મતલબ પેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા લેન્સથી કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રતિબિંબ રચશે. કેવું હશે તો કે ઉલટું હશે, નાનું હશે અને વાસ્તવિક હશે. હવે આમાંથી શું થશે તો કે પ્રકાશના કિરણો નીકળશે આ રીતે. આમાંથી પ્રકાશના કિરણો આ રીતે નીકળશે. તો આ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ એ કેવું હશે તો કે આભાસી હશે, બરોબર. આભાસી પ્રતિબિંબ કેવું હોય તો કે ચત્તુ. એનો મતલબ કે તમે જેવી વસ્તુ મૂકો એવી જ રીતે પ્રતિબિંબ મળે. તમે આ રીતે હાથ રાખો તો આભાસી પ્રતિબિંબ આ રીતે જ મળશે, બરોબર. તો અહીંયા આ જે વસ્તુ છે પેલા દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુનું કામ કરશે. એનો મતલબ આ ઉલટું છે તો એનો પ્રતિબિંબ પણ તમને ઉલટું જ જોવા મળશે આ રીતે. અને ઈ પ્રતિબિંબ કેવું હશે તો કે તમે જોઈ શકો છો એમ કે આ ઉલટું છે, બરોબર, આભાસી છે પણ મોટું છે. આ તો મેં અહીંયા દર્શાવ્યું છે, ખાલી ભેગા થાય છે. આ ખૂબ જ દૂર અંતરે જઈને ક્યાંક ભેગા થતા હશે. એટલે કે આ પ્રતિબિંબ જે આટલું મોટું દેખાય છે એટલું મોટું ન હોય, કારણ કે આપણે જનરલી જોતા હોય તો જે સ્ટાર અથવા ચાંદાની જ વાત કરીએ, બરોબર, ચંદ્રની વાત કરીએ તો આપણને નાની એવી સાઈઝ દેખાતી હોય, આપણે ટેલિસ્કોપમાંથી જોઈએ તો થોડુંક એનાથી મોટું દેખાય છે. આમ બહુ એકદમ ટેલિસ્કોપ ઉપર આધાર રાખે, પણ આપણે સિમ્પલ ટેલિસ્કોપની વાત કરીએ, કારણ કે બે જ લેન્સની વાત કરીએ છીએ. જે બહુ વધારે પાવરના લેન્સ ટેલિસ્કોપ હોય ને એમાં તો બહુ બધા લેન્સનું કોમ્બિનેશન હોય છે, બરોબર. અને અહીંયા લેન્સ પણ નથી હોતા, ઘણી જગ્યાએ અરીસા પણ હોય છે, એની પણ વાત આપણે કરશું. આ છે જે લેન્સનો ઉપયોગ કરીને, જેમાં વક્રતાકારક ટેલિસ્કોપ કહેવાશે. અને શું કહેવાશે? વક્રતાકારક ટેલિસ્કોપ, બરોબર, જેમાં વક્રીભવન થાય છે, એટલે કે લેન્સનો ઉપયોગ થાય છે. અરીસામાં શું થાય? પરાવર્તન થાય, એટલે એ પરાવર્તક ટેલિસ્કોપ થઈ ગયું, જેમાં પરાવર્તનની ઘટના બને છે. અહીંયા શું બને છે? વક્રીભવનની ઘટના બને છે, એટલે કે આ વક્રતાકારક ટેલિસ્કોપ છે. જેમાં અરીસાનો ઉપયોગ થશે એ પરાવર્તક ટેલિસ્કોપ થશે. એની પણ ચર્ચા આપણે પછી કરશું. પણ આ રીતે આ અહીંયા મેં દર્શાવ્યું છે, ખરેખર આ ખૂબ જ દૂર હશે. હવે આ શું થશે તો કે પ્રતિબિંબે આંખ પાસે રચેલો ખૂણો થશે. આ શું થશે તો કે આ બીટા થશે. આ શું થશે? બીટા થશે. હવે આ જે બીટા કોણ છે એ શું છે તો કે પ્રતિબિંબે આંખ પાસે રચેલો ખૂણો છે. હવે જેવું આપણે ઈસવીસન પૂર્વે માઇક્રોસ્કોપમાં કર્યું હતું, તો અહીંયા શું થશે તો કે મોટવણી શક્તિ અથવા મોટવણી, કોણીય મોટવણી, આના માટે શું થશે તો કે પ્રતિબિંબે આંખ પાસે રચેલો ખૂણો છેદમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ પીસ પાસે રચેલો ખૂણો, એટલે કે બીટાના છેદમાં થશે આલ્ફા. હવે અહીંયાના ત્રિકોણની વાત કરીએ આપણે, બરોબર, તો આ થશે H, આ થશે FO અને આ થશે આલ્ફા. તો tan આલ્ફા બરાબર શું થશે? tan આલ્ફા બરાબર સામેની બાજુ, tan આલ્ફા બરાબર સામેની બાજુ H ના છેદમાં FO. સેમ ઈ જ રીતે આ કાટકોણ ત્રિકોણની આપણે વાત કરીએ. અહીંયા દોરું છું છે, આ સમજાય ગયું હશે. જો આપણે આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ પ્રતિબિંબ વાળા,
તો આ શું થશે તો કે આ ખૂણો થઈ ગયો બીટા, આ થઈ ગયો એફ ઈ આઈપીસ વાળું જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ, અને આ અગેન એચ જ થશે. ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપી છે એ મુજબ તમે જોવા જાશો ને તો આ અંતર ખૂબ દૂર છે. તો અહીંયાની વાત કરીએ તો અહીંયાથી આપણે અહીંયા બીટા દર્શાવ્યો છે. ઈ કેસમાં શું છે ખબર છે, અહીંયા બીટા દર્શાવ્યો છે. હવે અહીંયા બીટા દર્શાવશો તો ઈ પ્રતિબિંબ ક્યાં રચશે એવું કહેવા માંગે છે. તો કે આ અંતર કેટલું થાય તો કે એફ ઈ, આ અંતર પણ કેટલું છે એફ ઈ. હવે મેં અહીંયા બીટા દર્શાવ્યો છે, ટેક્સ્ટબુકમાં અહીંયા બીટા દર્શાવ્યો છે. તો આ થશે શું ખબર છે, સેમ વસ્તુ જ થશે. આ કેટલું થશે તો કે એફ ઈ પ્લસ એફ ઈ, એટલે આ અંતર થશે 2f ઈ, અને આ જેટલું h થશે ને એટલું જ અહીંયા h થશે, એટલે આ થઈ જશે 2h. તો સરવાળે બધું સરખું જ છે. તમે આને 2h લ્યો અને આને 2f ઈ લ્યો તો પણ એ ખૂણો બીટા થશે, અથવા અહીંયા દર્શાવશો તો પણ આ એફ ઈ અને આ h બે સરખું જ થશે. અહીંયા મેં જે દર્શાવ્યું છે ને એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે. જે આપણને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે ને એમાં પ્રતિબિંબ નથી રચાતું, એટલા માટે થઈને આ થોડુંક કન્ફ્યુઝન થશે. એટલા માટે મેં પ્રતિબિંબ રચીને તમને દર્શાવ્યું. અને જે આપણે લેન્સ પાસે ખૂણા લઈએ છીએ એ જ આમાં, જે આપણે માઇક્રોસ્કોપમાં કર્યું હતું એ જ આપણે અહીંયા ટેલિસ્કોપમાં કરીએ છીએ, જેથી કરીને આપણને કન્ફ્યુઝન ન થાય. ટેક્સ્ટબુકમાં આપ્યું છે ને એ ખૂણો અહીંયા રચાય છે એવું દર્શાવ્યું છે. તો એમાં બીજું કંઈ નહીં થાય, આ એફ ઈ એટલે 2f ઈ, અને આ h પ્લસ આ h એટલે 2h થશે, એટલે 2 2 કેન્સલ થઈ જશે. વાત સરખી જ થશે, બરોબર. તો અહીંયા શું થશે તો કે પાછું tan બીટા, એટલે કે ખાલી બીટાની વાત કરીએ તો બીટા બરાબર થશે h/f ઈ, આવું થશે, બરોબર. તો આ બેયની કિંમત આપણે ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય, બરોબર, કારણ કે વસ્તુ ખૂબ જ દૂર રહેલી હોય તો આ ખૂણો નાનો જ થવાનો છે. અને પ્રતિબિંબ રચાય છે એ પણ મેં તમને કીધું એમ કે ઘણા દૂર રચાય છે, તો આ ખૂણો પણ ખૂબ જ નાનો હોવાનો છે. બે ખૂણા જો ખૂબ જ નાના હોય તો તમે tan આલ્ફા બરાબર આલ્ફા અને tan બીટા બરાબર બીટા લખી શકો. તો બીટા અને આલ્ફાનો ગુણોત્તર જે આપણી મોટવણી શક્તિ છે એમાં મૂકીએ તો બીટા બરાબર થશે h/f ઈ, અને આલ્ફા બરાબર થશે h/f o. તો h અને h શું થઈ જશે, કેન્સલ. તો મોટવણીનું સૂત્ર આપણને કોણીય મોટવણી છે, આ રેખીય મોટવણી નથી. અહીંયા આપણે વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ એવું આપણે નહીં કરી શકીએ, કારણ કે વસ્તુ ખૂબ જ દૂર હશે. એની ઊંચાઈ મેળવવી આપણા માટે શક્ય નહીં થાય. આપણે કોઈ સ્ટાર હોય તો એનો વ્યાસ મેળવવાની આપણી પાસે રીત છે, પણ એ બહુ અઘરો કેસ થઈ જશે, એમાં આપણે નથી જવાનું. આપણે કોણીય મોટવણીની જ વાત કરવાની છે અહીંયા. તો અહીંયા થશે આ FO છેદનો છેદ અંશમાં ના છેદમાં FO ના છેદમાં FE, બરોબર. આ થઈ જશે આપણી કોણીય મોટવણી અથવા મોટવ શક્તિ. તો આ કેવા શું માંગે છે, મોટવણી વધારે હશે જો ઓબ્જેક્ટિવ પીસની કેન્દ્ર લંબાઈ આઈપીસ કરતા જેમ વધારે હશે. એનો મતલબ જેમ વધારે ઓબ્જેક્ટિવ પીસની કેન્દ્ર લંબાઈ વધારતા જાશો અને આઈપીસની ઘટાડતા જાશો એમાં ગુણોત્તર વધતો જશે અને એમ મોટવણી વધતી જશે. એનો મતલબ આ જે રચાતો ખૂણો છે ને એ વધતો જશે, અને જેમ વધારે ખૂણો રચશો એમ પ્રતિબિંબ વધારે મોટું દેખાશે, બરોબર. ખરેખર પ્રતિબિંબ મોટું નથી દેખાતું, પણ એ પ્રતિબિંબ નજીક રચાશે, અને નજીક જે વસ્તુ હોય એ આપણા આંખ સાથે રેટિનામાં વધારે ખૂણો રચે. વધારે ખૂણો રચે એટલે આપણને એ વસ્તુ મોટી દેખાય, સ્પષ્ટ દેખાય, બરોબર. તો આ રીતે m બરાબર FO/FE છે. હવે આપણે હમણાં જ જોયું એમ કે જે ટેલિસ્કોપ હોય એમાં અહીંથી એક આવી રીતે ટ્યુબ હોય, આ અંતર ખૂબ વધારે હોય, કારણ કે તમે જોઈ શકો છો એમ કે જેમ FO વધારે FE ઓછું એમ મોટવણી વધારે, એટલે કે જેમ વધારે મોટવણી જોતી હોય એમ આ અંતર વધારતું જવું પડે, બે વચ્ચેનું અંતર વધારતું જવું પડે. અને એ વધારતા જવામાં FO શક્ય હોય એટલું વધારે રાખવાનું, ટપા પડતા હે. તો આ થઈ જશે આપણી ટ્યુબ લેન્થ, ટ્યુબની લંબાઈ. કારણ કે આપણે હમણાં જ જોયું ને ટેલિસ્કોપ જોયું તો એમાં કઈ રીતે હોય છે, બરોબર. શંકુ નથી કરવાનો, આ રીતે. ધારો કે આઈપીસ છે, ઓબ્જેક્ટિવ પીસ છે, તો આ થશે આપણી ટ્યુબની લંબાઈ, બરોબર. એ ટ્યુબની લંબાઈ શું થશે તો કે અહીંયા આપણે કીધું એમ કે ઊંધું પ્રતિબિંબ રચશે કોણ, તો કે ઓબ્જેક્ટિવ. એનું ઊંધું પાછું પ્રતિબિંબ કોણ રચશે તો કે
આઈપીસ, બરોબર. તો આ થઈ જશે FE અને આ થઈ જશે FO. એનો મતલબ L નું માપ કેટલું થશે ટ્યુબ લંબાઈ? FO પ્લસ FE. આ થશે આપણી ટ્યુબ લેન્થ. શું થશે આ થશે આપણી ટ્યુબ લેન્થ. જે ટેલિસ્કોપ છે એના ટ્યુબની લંબાઈ તો કે બે લેન્સની કેન્દ્ર લંબાઈનો સરવાળો. ટપા પડતા હે? તો આ રીતે આપણને જવાબ મળશે. હવે આમાં ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ જ લઈએ. ધારો કે આપણે ઓબ્જેક્ટિવ પીસની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર લઈએ અને આઈપીસ છે એની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર લઈએ, બરોબર. તો આ કેટલું થશે મોટવણી? તો કે 100 સેન્ટીમીટરના છેદમાં 1 સેન્ટીમીટર, એનો મતલબ મોટવણી થશે 100. તો આવા કેસમાં ધારો કે ખૂબ જ દૂર બે સ્ટાર રહેલા છે, બે તારાઓ છે, એ બે ખૂબ જ નજીક રહેલા છે. કેટલા નજીક રહેલા છે? તો કે ધારો કે બે એકબીજાથી, અહીંયા મેં ખૂબ જ મોટું કરીને દર્શાવ્યું છે, ધારો કે બે એકબીજાથી 1 મિનિટ દૂર રહેલા છે. તો આ તમે ટેલિસ્કોપમાંથી જોશો તો એ બે એકબીજાથી કેટલા દૂર રહેલા દેખાશે? તો કે 100 મિનિટ દૂર રહેલા દેખાશે, બરોબર. હવે 100 મિનિટ એટલે શું? તો કે 1 ડિગ્રી અને 40 સેકન્ડ થઈ ગયું ભૂલથી, અને 40 મિનિટ. ટપા પડતા હે? એટલે કે આ 1.5 ડિગ્રીથી પણ વધારે સેપરેટ દેખાશે. અહીંયા આપણને 1 મિનિટ છે એ ખૂબ જ નાનું છે અંતર, એકબીજાથી કોણીય અંતર 1 ડિગ્રી ખૂબ જ નાનું છે, પણ 1.5 ડિગ્રીથી વધારેનું અંતર હોય એનો મતલબ તમે બેને સ્પષ્ટ જુદા જુદા તો જોઈ શકશો ને, બરોબર. હજી ધારો કે તમે આમાં વધારો કરો તો હજી પણ તમને વધારે છૂટા છૂટા દેખાશે. તો આ રીતે તમે ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકો. અને એમાં પણ ઘણા બધા પ્રકારના ટેલિસ્કોપ હોય છે, બરોબર. જેમાં આપણે વાત કરી કે લેન્સનો ઉપયોગ થાય તો એ થશે વક્રતાકારક, અને જો અરીસાનો ઉપયોગ થાય તો એ પરાવર્તક ટેલિસ્કોપ. બીજું, આપણે થોડાક નજીકના અંતરના આપણે વસ્તુને જોવી હોય, ધારો કે કોઈ ટેકરી છે એની ટોચ ઉપર કોઈ ધ્વજ છે કે એવું કંઈ આપણે જોવું હોય, બરોબર. તો એના માટે થઈને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ વપરાશે, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ વપરાશે. અને જો ખૂબ જ દૂર, જેવા કે આપણે ચંદ્ર છે, તારા છે, એ બધાનું અવલોકન કરવું હોય તો એના માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ વપરાશે, બરોબર. તો એસ્ટ્રોનોમિકલ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ છે એમાં આ પ્રકારના વક્રતાકારક ટેલિસ્કોપ જેને કહેવાશે ઉપયોગ થાય છે, કે જેમાં લેન્સ હોય. પણ તકલીફ ક્યાં પડશે ખબર છે? એમાં છે ને રચાતા પ્રતિબિંબમાં ખામી હશે, ક્ષતિ હશે, પૂરતી તીવ્રતા નહીં હોય, સ્પષ્ટ નહીં દેખાય, ફાઇનલ પ્રતિબિંબ ઊંધું હશે. હંમેશા જો અહીંયા વસ્તુ સીધી હોય તો તમને આ પ્રતિબિંબ ઉલટું મળશે, આ પણ ઉલટું જ મળશે, બરોબર. આ ઉલટું મળશે, આ પણ ઉલટું મળશે. હવે આમાં થશે શું કે તમારે હજી એક લેન્સનો ઉપયોગ કરવો પડે આને ચત્તું કરવા માટે. એટલે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં છે ને હજી એક લેન્સની જોડ આવે જે આને ચત્તું કરી નાખે. એટલે મેં તમને કીધું એમ કે બહુ બધા લેન્સનો ઉપયોગ થાય છે. ખાલી આપણે સમજવા માટે, એનું વર્કિંગ સમજવા માટે 2 લેન્સ લીધા છે. ખરેખર બહુ બધા લેન્સનો એમાં ઉપયોગ થતો હોય છે, બરોબર. એના મોટવણીના સૂત્રની આપણે વાત કરી, FO/FE, ટ્યુબ લેન્થની વાત કરી, FO પ્લસ FE. ટપા પડતા હે? તો આ વાત કરી આપણે વક્રતાકારક ટેલિસ્કોપની. હવે મેં તમને કીધું એમ કે એમાં ક્ષતિ રચાતી હોય છે, એ ક્ષતિને દૂર કરી શકાય એટલા માટે થઈને વક્રતાકારક ટેલિસ્કોપની જગ્યાએ પરાવર્તક ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. એનો મતલબ હવે આમાં થશે શું ખબર? તમારે આ બે લેન્સને પકડી રાખવા હોય ને તો તમે અહીંયાથી ક્યાંયથી તો એને સપોર્ટ નહીં આપી શકો. શું કામે? તો કે અહીંથી તો પ્રકાશના કિરણો એન્ટર થાય છે, તો તમારે સપોર્ટ ખાલી ક્યાં આપવો પડે? એજ ઉપર, ધાર ઉપર જ, બરોબર. અને લેન્સ છે એ તો આખો નક્કર બનેલો હોય, બરોબર. અને એના એનો વક્રીભવનાંક પણ મહત્વ ધરાવે એની કેન્દ્ર લંબાઈમાં. યાદ છે આપણે લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર જોયું હતું, એમાં વક્રીભવનાંક ખૂબ જ મહત્વ ધરાવે છે. તો જેમ તમારે કેન્દ્ર લંબાઈ વધારે જોતી હોય, બરોબર, એમ તમારે લેન્સની સાઇઝ પણ વધારવી પડે, જે માધ્યમ છે એ પણ ઘટ બનાવવું પડે. એનો મતલબ આનો વજન પણ વધતો જશે, આકાર પણ વધતો જશે. તો એને બનાવવું ખૂબ જ ખર્ચાળ છે, એને હેન્ડલ કરવું એ પણ ખૂબ જ ડિફિકલ્ટ છે. તો એની જગ્યાએ સામે જો અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો અરીસો સસ્તો પણ બનશે, અને એના માટે થઈને આપણને એક ફાયદો બીજો પણ મળશે.
એ ફાયદો મળશે કે તમે એની જે પાછલી આપણે કોઈ પણ એક સપાટી ઉપર સિલ્વરિંગ કરીએ છીએ, બરોબર, એને એક જ સપાટીથી પરાવર્તન કરશે ને, આ બાજુથી કંઈ એમાં તો વક્રીભવન થવાનું નથી અરીસામાં. તો જે પાછલી સપાટી છે એનાથી આખાથી તમે એને સપોર્ટ આપી શકો, એટલે એમાં આપણી પકડ મજબૂત રહે, બરોબર, અને તમને પ્રતિબિંબ છે એ ઓછી ક્ષતિવાળું જોવા મળશે જેમાં તમે અરીસાનો ઉપયોગ કરો, બરોબર, કારણ કે પરાવર્તન થાય છે. તો આ વાત કરી આપણે વક્રતાકારક ટેલિસ્કોપની. હવે આપણે વાત કરશું પરાવર્તક ટેલિસ્કોપની. એક વખત જોઈ લ્યો, સૂત્ર ઉપર નજર કરી લ્યો. ચાલો, એના પછી આપણી પાસે છે પરાવર્તક ટેલિસ્કોપ, અને એમાં આકૃતિ જે આપણને ટેક્સ્ટબુકમાં આપી છે એ કેસેગ્રેન ટેલિસ્કોપની આપી છે, બરોબર. હવે કેસેગ્રેન ટેલિસ્કોપમાં શું થશે કે આપણે ટેલિસ્કોપને આ રીતે એડજસ્ટ કરશું. તમે સમજી જ ગયા હશો મેં શું દોર્યું છે. આ છે અંતર્ગોળ અરીસો અને આ છે બહિર્ગોળ અરીસો, બરોબર. હવે આ છે એની ટ્યુબ છે. હવે આ ઓબ્જેક્ટિવ પીસ છે એવું માની લ્યો, લેન્સની વાત નથી કરતા, અરીસાની વાત કરીએ છીએ. આ ઓબ્જેક્ટિવ પીસ છે, અથવા એને પ્રાથમિક કીધું છે અને આને ગૌણ કીધું છે, બરોબર. તો હવે થશે શું કે ધારો કે અહીંયા અનંત અંતરે, આમ અનંત અંતરે બહુ દૂર રહેલી વસ્તુ હોય એને આપણે જોવી છે, તો એની સામે આપણે આ ટેલિસ્કોપને ગોઠવીએ. હવે એમાંથી શું થશે તો કે અનંત અંતરે દૂર રહેલી વસ્તુ છે તો એમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હશે. જરાય નથી સમાંતર, બરોબર. સમાંતર દોરીએ આપણે, ખતરનાક ડ્રોઈંગ, ઓલમોસ્ટ સમાંતર, બરોબર, એવું માની લે. હવે થશે શું તો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો હોય તો એ અરીસાથી કેટલા અંતરે કેન્દ્રિત થશે તો કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. ધારો કે અહીંયા ક્યાંક એની કેન્દ્ર લંબાઈ હશે, મુખ્ય કેન્દ્ર જે આપણે કહીએ છીએ, બરોબર. એનો મતલબ અહીંયા ક્યાંક મુખ્ય કેન્દ્ર હશે. હવે એ મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈને એ પેલા આપણે એને ભટકાડી દીધા એક બહિર્ગોળ લેન્સ પર, અને એમાંથી એ પરાવર્તિત થઈ અહીંયા આપણે એક નાનકડું એવું કાણું પાડી દઈએ. જે આ અરીસો છે અંતર્ગોળ અરીસો, જેને આપણે પ્રાથમિક અરીસો કહીએ છીએ, એ પ્રાથમિક અરીસામાં એક નાનકડી એવી હું બારી કરી નાખું, જે શું કરશે ખબર છે, આ જે પ્રકાશ છે ને એને અહીંયા લઈ આવશે અને અહીંયા અવલોકનકાર એનું અવલોકન કરશે. એનો મતલબ ખૂબ જ અનંત અંતરે રહેલા વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એક વખત પરાવર્તન અનુભવશે, બીજી વખત પરાવર્તન અનુભવશે અને અહીંયા છેલ્લે પ્રતિબિંબ રચશે. હવે અહીંયા તમે જુઓ, એક જ પ્રકાશનું કિરણ જે ટ્રાવેલ કરે છે, બરોબર, એ ટ્યુબમાં તમે ખાલી આટલું અંતર જુઓ ને તો સેમ પ્રકાશનું કિરણ 3 વખત આટલી લંબાઈ કવર કરશે. જાતી વખતે, એક પહેલા પરાવર્તન વખતે, બીજા પરાવર્તન વખતે, એટલે 1, 2 અને 3. એટલે ટ્યુબમાં પ્રકાશનું કિરણ છે ને વધારે અંતર કાપે છે. એનો મતલબ ઓલા કેસમાં આપણે શું કરવું પડતું હતું, FO પ્લસ FE જેટલી ટ્યુબ લંબાઈ રાખવી પડતી હતી ને, અહીંયા એવું નહીં કરવું પડે. એટલી મોટી આપણે ટ્યુબ લંબાઈ રાખવી પડશે નહીં. પ્લસ આ શું છે, અરીસો છે. આ શું છે, અરીસો છે. તો ફાયદો શું થશે? ફાયદો એ થશે કે તમે આ અરીસાને પકડાવવા માટે આટલી મોટી સપાટીનો ઉપયોગ કરી શકો. ધારો કે આ રીતે અરીસો હોય તો તમે આખી, ધારો કે દિવાલમાં પહેલા હું એવો વળાંક વક્ર બનાવું અને પછી એમાં અરીસો ફિટ કરી દઉં તો ચાલશે. લેન્સમાં એવું નહીં કરી શકાય. લેન્સમાં તો તમારે અહીંયાથી ને અહીંયાથી જ પકડી રાખવું પડે, કારણ કે પ્રકાશના કિરણો તો વક્રીભવન અનુભવશે. આમાં વક્રીભવન તો થતું નથી, પરાવર્તન થાય છે. એટલે આ પાછળની સપાટીથી તમે એને પકડી રાખો તો વાંધો નહીં, એટલે ગ્રીપ વધારે મળે. પ્લસ એ ઓછું ખર્ચાળ છે.
જો કે આ બધી ડિટેલ થિયરીમાં પૂછાય અને આપણે તો આ થિયરી છે એ આપણા સિલેબસમાંથી હવે નીકળી ગઈ છે ટેમ્પરરી આ વર્ષ પૂરતી, તો બહુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. કેસેગ્રેન ટેલિસ્કોપ છે, થિયરીમાં પૂછાવાનું નથી, પ્રકાશીય ઉપકરણો પૂછાવાના નથી, પણ આપણે દાખલા સોલ્વ કરવા છે સ્વાધ્યાયના, એના માટે થઈને આપણે આ થોડુંક સમજ્યું છે. બરોબર? તો આપણે વાત કરી વક્રતાકારક ટેલિસ્કોપની, પછી આપણે વાત કરી પરાવર્તક ટેલિસ્કોપની. બે પ્રકારના ટેલિસ્કોપ ઉપયોગ થાય છે. ટેક્સ્ટબુકમાં ઘણા બધા ટેકનિકલ વર્ડનો યુઝ કર્યો છે, બરોબર, ક્ષતિ માટે, પણ એમાં આપણે પડવાની કાંઈ જરૂર નથી. થિયરીમાં બહુ ડિટેલમાં જવું નથી આમાં. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલા સોલ્વ કરશું, સ્વાધ્યાયના જે બાકી રહી ગયા છે, અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ વધશું. બરોબર? તો આઈ હોપ કે તમને બધું જ સમજાઈ ગયું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.